આજના મુખ્ય સમાચારમાં ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનની હવા નીકળી ગઈ હતી તેવી કબૂલાત પાકિસ્તાની લશ્કરી વડા આસિમ મુનીરે કરી તે વિશેનો આર્ટિકલ છપાયો. પાકિસ્તાનની લશ્કર વડા આસિમ મુનીરે સાઉદી અરેબિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું. સાઉદી અરેબિયાએ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને કિંગ અબ્દુલ અઝીઝ મેડલ ઓફ એક્સલન્ટ ક્લાસ આપ્યું, જે દેશનું સર્વોચ્ચ સન્માન છે. આ બંને દેશો વચ્ચે રક્ષા સરકારને મજબૂત બનાવે છે. નીતિન ગડકરીનું નિવેદન છે કે ભારતને $5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવા માટે જ્ઞાન એટલે કે નોલેજ સૌથી શક્તિશાળી સાધન છે. તેમણે કહ્યું કે ભવિષ્યની ટેકનોલોજી અને જ્ઞાનથી જ દેશ આગળ વધશે. નગરપાલિકા ચૂંટણી પરિણામો બહાર આવતા એકનાથ શિંદે મોટી યોજનાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ મોટી જીત બાદ નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે લાડકી બહેન જેવી મહિલાઓ માટે મોટી યોજનાની જાહેરાત કરી છે. આ વિશે પણ લેખ છપાયો છે. આ પરિણામો બીએમસી ચૂંટણી માટે ટ્રેલર છે તેમ તેણે કહ્યું હતું. પેજ નંબર 4 ઉપર ધર્મના નામે પ્રજા સાથે થતી કળંગત વ્યવહાર અને બધે કાગડા કાળા જેવી વાત પર લેખ છપાયો છે. ગૌરવ મશરૂવાલાનો ખાસ આર્ટિકલ એકલી સંપત્તિ હાનિકારક છે તે વિશે વાંચવા જેવો લેખ. સાથે રોજબરોજમાં કામમાં આવે તેવી વાતો જેમ કે આરોગ્ય વીમા, EMI થી ચૂકવવા વિશે માહિતી અને તમારા ઘરમાં જો કોઈ નસકોરા બોલાવતું હોય તો રાજેશ યાજ્ઞિકનો આર્ટિકલ ખાસ તમારે વાંચવો જોઈએ. તરોતાજા પૂર્તિમાં આજકાલ કેમિકલયુક્ત ખોરાકમાં શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. તમારે ખાસ વાંચવું જ જોઈએ. ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ આર્ટિકલ કે રોહિત શર્માએ ક્યારે એવું વિચાર્યું કે તેમને હવે રિટાયરમેન્ટ લેવું છે તે વિશેનો ખાસ આર્ટિકલ છપાયો છે. પેજ નંબર 12 ઉપર બીએમસી ચૂંટણીનો માહોલ શરૂ થતા ચૂંટણી સંબંધિત ઘણી માહિતીઓ છપાઈ છે. આ બધા જ સમાચાર તમે અમારી વેબસાઇટ mumbaisamachaar.com પરથી ફ્રીમાં વાંચી શકો છો. હવે નજર કરીએ બીજા અગ્રણી અખબારોમાં આજે શું છપાયું છે. રાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આર્મી ચીફને સાઉદી સન્માન અને ઓપરેશન સિંદૂર પર તેમના દૈવી મદદના નિવેદન મોટા સમાચાર છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની નગરપાલિકા ચૂંટણીમાં મોટી જીત અને નીતિન ગડકરીનું અર્થતંત્ર વિશેનું નિવેદન પણ આગળ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત EUFATની પ્રગતિ અને ક્રિકેટમાં રોહિત શર્માના રિટાયરમેન્ટ વિશેની ચર્ચા ચાલુ છે. દિવ્ય ભાસ્કરની ગુજરાત એડિશનની વાત કરીએ તો ખારા પાણીનું મીઠું કૌભાંડે ટાઇટલ સાથે ભાસ્કર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ વિસ્તૃતપણે છપાયો છે, જેમાં દ્વારકા, ભાવનગર, ગીર સોમનાથ વગેરેમાં એક ખાનગી કંપનીને સોંપવામાં આવેલા કોન્ટ્રાક્ટ બાદ કંઈ જ કામ થયું નથી તેવી માહિતી આપવામાં આવી છે. આ સાથે અન્ય એક પેજ ઉપર ન્યુઝીલેન્ડ સાથે ભારતે જે કરાર કર્યા છે તે અંગે સમાચાર છપાયા છે અને એમાં ટેરિફમાંથી મુક્તિ મળી છે. આ સાથે વિદ્યાર્થીઓએ ત્યાં જવા માટેની જે પરવાનગી મળી છે તે વિશે વિગતવાર વાત કરવામાં આવી છે. સ્થાનિક સમાચારોની વાત કરીએ તો કર્ણાવતી જંકશન પાસે જે ટ્રાફિકની સમસ્યા છે તેનો ન્યૂઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે દિવ્ય ભાસ્કરે પણ 7 વર્ષની જૈન બાળકીની દીક્ષા મોકૂફ રખાયાના કોર્ટના આદેશને સમાચાર પત્રમાં સ્થાન આપ્યું છે. તો ગિફ્ટ સિટીમાં લિકર પીવાના બાબતે છૂટછાટ આપવામાં આવી છે તે વિશેના સમાચારોને પણ આવરી લેવામાં આવ્યા છે. આ સાથે અરવલ્લીના પહાડોમાં જે વિવાદ છે તે ન્યૂઝપેપરમાં પણ તેને સ્થાન આપવામાં આવ્યું છે. સંદેશ ન્યૂઝપેપરની વાત કરીએ તો આજે બિઝનેસને લગતા ન્યૂઝે હેડલાઇન બનાવવામાં આવી છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના ટ્રેડ કરારની વિસ્તૃત માહિતી સાથે ન્યૂઝને પહેલા પાને છાપવામાં આવી છે. સાથે અરવલ્લીના પહાડો મામલે સરકારનો નિર્ણય, લોકોને વિરોધ અને સરકારની સ્પષ્ટતાની ન્યૂઝ પણ તમે વાંચી શકો છો. તેવી જ રીતે અમેરિકા વિઝા ધારકો માટે નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે અને તેથી વિઝા મળવામાં વિલંબ થશે તેવી માહિતી સાથેની ન્યૂઝ પણ પહેલા પાને સ્થાન પામી છે. સ્થાનિક સમાચારોની વાત કરીએ તો એક ગંભીર બાબત પ્રકાશમાં આવી છે. ગુજરાતમાં એક વર્ષમાં 12 મહિનાથી નાની વયના 13,000 કરતાં વધારે બાળકો મૃત્યુ પામ્યા છે. આ સાથે દબાણ હટાવવા જતી પોલીસ અને લારીવાળાઓ વચ્ચે થયેલા સંઘર્ષની ન્યૂઝ પણ આપવામાં આવી છે. તે સાથે ઓનલાઈન ફ્રોડમાં ગુજરાતમાંથી રોજ 500 કરતાં વધારે લોકો નાણાં ગુમાવી રહ્યા હોવાની ન્યૂઝને પણ સ્થાન આપવામાં આવ્યું છે. બિઝનેસ પાના પર છેલ્લા 2 સેશનમાં રોકાણકારોને કેટલો ફાયદો થયો તેની વિસ્તૃત ન્યૂઝ છે. જો એક સાથે SME IPO માં જે નેગેટિવ રિટર્ન આવી રહ્યું છે તેની ન્યૂઝને પણ સ્થાન મળ્યું છે. 18મા પેજ પર એક મહત્વની ન્યૂઝમાં ગિફ્ટ સિટીમાં લિકર પીવાની પરમિશન જે છૂટછાટ આપવામાં આવી છે તે વિશેની ન્યૂઝ છે અને આ સાથે મેડિકલ કોલેજમાં જે ફીનો વધારો થયો છે તેના ન્યૂઝને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત વિશેષ લેખોમાં પાકિસ્તાનમાં જે કોન્ડમ ક્રાઇસિસ ઊભા થયા છે
તે અને અરવલ્લીના પહાડોનો જે મુદ્દો તે દિવસે ને દિવસે વધારે વિવાદાસ્પદ બનતો જાય છે તે અંગેનું વિસ્તૃત લેખ વાંચન સામગ્રી આપવામાં આવ્યા છે। આ સાથે ગુજરાત સમાચારમાં છપાયેલા સમાચારોની વાત કરીએ તો અરવલ્લીના પહાડોમાં ભૂમાફિયા સફાયો કરશે તેવી હેડલાઇન સાથે ન્યૂઝને આવરી લેવામાં આવ્યા છે। આ મામલે રાજસ્થાનમાં જે વિરોધ નોંધાયો છે અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લીધે પર્યાવરણને જે સંભવિત નુકસાન થવાનું છે તે વાતો તે ન્યૂઝને તે વિષયને સમાચાર તરીકે પણ ચમકાવવામાં આવ્યા છે। ગુજરાત સમાચારે પણ અમેરિકી વિઝા ધારકોને જે તકલીફ પડી રહી છે તે સમાચારને પહેલા પાને સ્થાન આપ્યું છે। તો આ સાથે સાઉદી અરબમાં બરફવર્ષા આ ન્યૂઝ તેમજ ચાંદીના ભાવમાં આવેલા ઉછાળાને પણ પહેલા સ્થાને સ્થાન મળ્યું છે। એક નાની બીજી એવી ન્યૂઝ પણ છપાયા છે જેમાં ભારતનો એક સોફ્ટવેર એન્જિનિયર રશિયામાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે તેવી માહિતી આપવામાં આવી છે। બીજા પાને સ્થાનિક ન્યૂઝમાં ગૌરવ યાત્રા અને વિવિધ કાર્યક્રમોમાં ચા નાસ્તા માટે ખર્ચાયેલા કરોડોના નાણાં અંગેનો રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે। આ સાથે અમદાવાદમાં વધી રહેલા વાહનો અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્રની અકાર્યક્ષમતા વિશે પણ એક રિપોર્ટને સ્થાન મળ્યું છે। આ સાથે અંદરના પેજમાં હિન્દુઓને વસિયતનામાના અમલ માટે કોર્ટમાંથી મંજૂરી લેવી પડે તે ન્યૂઝને સ્થાન મળ્યું છે અને બીજી બાજુ ભાડુઆત સાથેનો જે પણ કોઈ વિવાદ હોય તેમાં અંતિમ સત્તા રેવન્યુ ઓથોરિટીની રહેશે તેવી ન્યૂઝને પણ સ્થાન મળ્યું છે। બિઝનેસ પેજની વાત કરીએ તો 1 લાખ કરતાં વધારે માર્કેટ કેપની કંપનીઓમાં વધારાના ન્યૂઝ છે। સાથે 2022 પછી 2025માં પ્રાઇવેટ ઇક્વિટીના વ્યવહારો સૌથી વધારે થયા છે જે ન્યૂઝને વિસ્તારથી આપવામાં આવ્યા છે। સ્પોર્ટ્સ ન્યૂઝમાં રોહિત શર્મા અને કોહલી હેડ કોચ ગંભીર અને અગરકરના પડકારો ઝીલવા તૈયાર છે તેને સ્થાન અપાયો છે। આ સાથે ઇંગ્લેન્ડની ટીમમાંથી 2 ખેલાડીઓની થયેલી હકાલપટ્ટી વિશે પણ ન્યૂઝ આપવામાં આવ્યા છે। ગુજરાત સમાચારના છેલ્લા પાને 7 વર્ષની જૈન બાળકીને દીક્ષા મોકૂફ રખાયાના ન્યૂઝને પણ સ્થાન મળ્યું છે। આ સાથે ગિફ્ટ સિટીમાં ગુજરાત બહારના લોકોએ પરમિટ વિના લીકર પી શકશે તે ન્યૂઝને પણ સ્થાન આપવામાં આવ્યું છે।